ઉત્તર પ્રદેશ ખાતેથી આરોપી સાહિલ સંઘારની ધરપકડ કરી સગીરાને છોડાવી બાદમાં મેડિકલ ચેકઅપ કરાવી તપાસ કરતા આરોપી સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ટ્યુશનમાં ગયેલી 15 વર્ષીય સગીરા ભેદી રીતે લાપતા થતા પ્રદ્યુમનનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જે બાદ સગીરાની માતાએ મીડિયા સમક્ષ આવી તેની દીકરીને પડધરીનો શખ્સ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। જે બાદ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા સગીરા અને તેનું અપહરણ કરનાર શખ્સ સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો ખુલ્લેઆમ અપલોડ કરી સગીરાની માતા અને તેના ભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા। જે બાદ ટેકનિકલ સોર્સિંગના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી આરોપી સાહિલની ધરપકડ કરી સગીરાને છોડાવી બાદમાં મેડિકલ ચેકઅપ કરાવી તપાસ કરતા આરોપી સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પૂછપરછમાં આરોપીને સગીરાના અપહરણ કરવામાં અન્ય એક આરોપી સમીર સંધારની પણ સંડોવણી ખુલવા પામતા પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી સાહિલ સગીરાના ઘરે આવતો જતો હતો અને છેલ્લા 2 વર્ષથી પરિચયમાં હતો। દરમિયાન ગત 22 ફેબ્રુઆરીના રોજ સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો। પોલીસે ભોગ બનનાર સગીરાને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હાલ તેને રાજકોટ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી દેવામાં આવી છે। ગઈ તારીખ 23/2/2025 ના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો। જેમાં ફરિયાદીની 15 વર્ષની દીકરી છે, એને આ આરોપી છે, એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલ હતો। આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી, જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના PSI કરી રહ્યા હતા। આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા। આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે, એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા સગીરા અને તેનું અપહરણ કરનાર સાહિલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સગીરાની માતા અને તેના ભાઈ વિરુદ્ધ આક્ષેપો કરતા વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યા હતા। એક વિડીયોમાં તો સગીરાએ તેની માતા પર દેહ વ્યાપાર માટે દબાણના પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને અપહરણ નહીં થયાનું અને મરજીથી સાહિલ સાથે આવેલી છું તેવું વિડીયોમાં જાહેર કરેલું હતું।